નમસ્કાર મિત્રો, વેદમયા કેરિયર એકેડેમીમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે સુપર જનરલ નોલેજ સિરીઝમાં ભારતમાં સૌપ્રથમ જોવાના છીએ. આ મિત્રો જીપીએસસી યુપીએસસી જેવી પરીક્ષાઓ સાથે સાથે બિન સચિવાલય ક્લાર્ક તલાટી જેવી પરીક્ષાઓમાં તમને ખૂબ જ મદદરૂપ થશે. તો ચાલો મિત્રો આપણે જોઈએ ભારતમાં સૌપ્રથમ. તો પ્રથમ પ્રશ્ન છે, ભારતનું ભાષાના આધારે બનનાર સૌપ્રથમ રાજ્ય કયું છે? તો ભારતનું ભાષાના આધારે બનનારું સર્વપ્રથમ રાજ્ય છે આંધ્રપ્રદેશ. ભારતે ઓલિમ્પિકમાં સર્વપ્રથમ ક્યારે ભાગ લીધો? તો ભારતે ઓલિમ્પિકમાં સર્વપ્રથમ 1928માં ભાગ લીધો. ભારતની ન્યૂઝ પ્રિન્ટ સર્વપ્રથમ મિલ ક્યાં સ્થપાઈ? તો ન્યૂઝ પ્રિન્ટ મિલ નેપાનગર આંધ્રપ્રદેશમાં છપાઈ. ભારતનો સર્વપ્રથમ રાષ્ટ્રીય સાંસ્કૃતિક સમારોહ અપના ઉત્સવ ક્યાં યોજાયો હતો? રાષ્ટ્રીય સાંસ્કૃતિક સમારોહ નવી દિલ્હીમાં 8/11/1986 રોજ યોજાયો હતો. ભારતમાં ફિલ્મની શરૂઆત ક્યારે થઈ? તો ભારતમાં ફિલ્મની શરૂઆત 1913માં થઈ. ન્યુયોર્ક રાજ્યના પ્રગતિશીલ ગાળ લોરે લોરો સર્વપ્રથમ ભારતીય અમેરિકન મેયર કોણ હતા? તો ભારતીય અમેરિકન મેયર હતા હરવિંદર એસ આનંદ 7/7/2007. ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારતમાં સર્વપ્રથમ સદી કરનાર ખેલાડી કોણ હતા? તો ટેસ્ટ ક્રિકેટમાં સદી કરનાર સૌપ્રથમ છે લાલા અમરનાથ. 1933-34માં 118 રન કર્યા હતા. ભારતમાં સર્વપ્રથમ દૂરદર્શન દ્વારા સમાચાર ચેનલની શરૂઆત ક્યારે થઈ? તો દૂરદર્શન દ્વારા સમાચાર ચેનલની શરૂઆત 14/8/1999ના દિવસે થઈ હતી. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ગણિતની પરીક્ષામાં સૌથી વધુ ગુણ પ્રાપ્ત કરનાર સૌપ્રથમ ભારતીય વિદ્યાર્થી કોણ હતા? તો કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ગણિતમાં સૌથી વધુ માર્ક્સ મેળવનાર ભારતીય છે આરપી પરાજય. ભારતમાં સૌપ્રથમ પ્રદર્શિત થનાર ફિલ્મ કઈ હતી? તો ભારતમાં પ્રદર્શિત થનાર સૌપ્રથમ ફિલ્મ છે કૃષ્ણ જન્મ. 1918માં મેજેસ્ટિક સિનેમામાં થઈ હતી. ભારતમાં સૌપ્રથમ તાર સેવાની શરૂઆત ક્યારે થઈ? તો તાર સેવાની શરૂઆત 1851માં કલકત્તા અને હાર્બર વચ્ચે. ભારતમાં સર્વપ્રથમ દૂરદર્શન કાર્યક્રમની શરૂઆત ક્યારે થઈ? તો ભારતમાં સર્વપ્રથમ દૂરદર્શન કાર્યક્રમની શરૂઆત 15/9/1959માં થઈ નવી દિલ્હીમાં. ભારતમાં સૌપ્રથમ પોસ્ટ વિભાગે પોસ્ટલ જીવન વીમાની શરૂઆત ક્યારે કરી? તો પોસ્ટ વિભાગે પોસ્ટલ વીમાની શરૂઆત 1884માં કરી. આધુનિક ભારતીય જાહેર ટપાલ સેવાનો પ્રારંભ ક્યારે થયો?
આધુનિક ભારતીય જાહેર ટપાલ સેવાનો પ્રારંભ 1837માં લોર્ડ ડેલહાઉસીના સમયમાં થયો હતો. ભારતમાં સ્વાસ્થ્ય અદાલતની શરૂઆત કરનાર સર્વપ્રથમ રાજ્ય કયું હતું? તો ભારતમાં સ્વાસ્થ્ય અદાલતની શરૂઆત કરનાર રાજ્ય કર્ણાટક 2/9/2014માં. પત્રકાર તરીકે કર્તવ્ય નિભાવતા જેલ જનાર સર્વપ્રથમ ભારતીય કોણ હતા? પત્રકાર તરીકે કર્તવ્ય નિભાવતા જે સૌપ્રથમ પત્રકાર હતા કે જે જેલ ગયા હતા, બાલ ગંગાધર તિલક. લોકસભાના સર્વપ્રથમ ઉપાધ્યક્ષ કોણ હતા? તો લોકસભાના પ્રથમ ઉપાધ્યક્ષ છે અનંત શયનમ આયંગર. ભારતની સર્વપ્રથમ કૃષિ યુનિવર્સિટી ક્યાં સ્થપાઈ હતી? તો ભારતની સૌપ્રથમ કૃષિ યુનિવર્સિટી પંતનગરમાં સ્થપાઈ હતી. ભારતની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના સૌપ્રથમ ભારતીય ગવર્નર કોણ હતા? તો ભારતની સર્વપ્રથમ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ભારતીય ગવર્નર હતા સીડી દેશમુખ. ભારતે સર્વપ્રથમ ઓલિમ્પિકમાં કુસ્તીમાં ચંદ્રક મેળવ્યો ક્યારે મેળવ્યો હતો? તો ભારતે સર્વપ્રથમ ઓલિમ્પિકમાં જે કુસ્તીમાં ચંદ્રક મેળવ્યો હતો 1952માં હેલ્સિંકી, ફિનલેન્ડ. ભારતમાં સૌપ્રથમ સ્ટીમર ખરીદનાર કોણ હતા? તો ભારતમાં સૌપ્રથમ સ્ટીમર ખરીદનાર છે નરોત્તમ મોરારજી. સંઘ લોક સેવા આયોગના સર્વપ્રથમ ભારતીય મહિલા કોણ હતા? તો સંઘ જે લોક સેવા આયોગના સર્વપ્રથમ મહિલા હતા રોઝ મેલિન બેથ્યુ. એન્ટાર્કટિકા પર જનાર સર્વપ્રથમ ભારતીય મહિલા કોણ હતા? તો એન્ટાર્કટિકા પર જનાર સૌપ્રથમ ભારતીય મહિલા હતા મહેમૂસ. ભારતના ગેર કોંગ્રેસી પ્રધાનમંત્રી બનવાનું સૌપ્રથમ વડાપ્રધાન કોણ હતા? તો ગેર કોંગ્રેસી વડાપ્રધાન હતા મોરારજીભાઈ દેસાઈ. ભારતીય નાગરિક સેવામાં સામેલ થનાર સૌપ્રથમ ભારતીય કોણ હતા? તો ભારતીય નાગરિક સેવામાં સામેલ થનાર સૌપ્રથમ ભારતીય છે સત્યેન્દ્રનાથ ટેગોર. થેન્ક્સ ફોર વોચિંગ. મિત્રો, આશા રાખું છું કે તમને અમારો આજનો વિડીયો પસંદ આવ્યો હશે. તો પ્લીઝ અમારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આવજો.